તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં i4 ઇવેન્ટ દ્વારા ધૂળી ટ્રેનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેર પર એસપી રિંગ રોડ ઉપર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું હતું, જ્યાં સાલા જીજા સાલાની સ્ટાર કલાકારો પણ હાજર રહી હતા। ત્યારે રેન ડાન્સ, કલર અને મ્યુઝિક સાથે લોકોએ ધૂળેટી રમી હતી, જ્યાં નાનાથી લઈને મોટેરાઓ સુધી તમામ લોકો રંગોમાં તરબોળ થયા હતા। તહેવાર જે અલગ અલગ પાર્ટી પ્લોટમાં ઉજવાય છે, વાત કરવા જઈએ તો અહીંયા બહુચર ફાર્મમાં જે ઇવેન્ટ ઉજવાય છે તેને લઈને યુવાધન છે તે હિલોળે ચડ્યું છે। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, લોકો મોજ મસ્તી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકો આનંદ માણી રહ્યા છે। આપણે એમની સાથે જ પૂછીશું શું નામ છે તમારું, ક્યાંથી આવો છો અને કેવી મજા માણી રહ્યા છો? હું કિંજલ, મારું નામ કિંજલ પટેલ છે, ઘોડાસરથી આવું છું। મને બહુ જ મજા આવે છે અહીંયા। આજે હોળી જે ફાર્મમાં રમવા મળે છે ફ્રેન્ડો સાથે, કેટલો એન્જોય કરવાના છે? બહુ જ મજા, 4 વાગ્યા સુધી આખું ચાલુ જ છે અમારે અહીંયા। તમારું નામ શું છે, કેટલા ગ્રુપ સાથે આવ્યા છે અને કેવી મજા લેવાની? અમે 8 જણા આવ્યા છે। મારું નામ પંચાલ જલ્પા છે। અમે ઓડવથી આવ્યા છે। કેટલી મજા લેવાના છે કે ગ્રુપ સાથે બહુ દિવસ પછી આવી હોળી રમવા? સુપર મજા આવી ગઈ, સુપર। બીજા ભાઈઓ બી છે આપણી સાથે, શું કહેશો આજે કેવી હોળીની મજા કરવાની છે? શું આજે બીજા પ્લાનિંગ છે કે ગ્રુપ સાથે હોળી રમવાની મજા અલગ છે ને અલગથી આ ફાર્મમાં જે હોળી છે હેપી હોળી? ખૂબ જ મજા આવી ગઈ છે ફ્રેન્ડો સાથે, એકદમ પાણી ગુલાલ ના બધા ફ્રેન્ડો, એટલે બહુ મજા પડી ગઈ, બહુ મજા એકદમ। બીજે છે આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું, ક્યાંથી આવો છો અને કેવી રીતના એન્જોય કરવાના? મારું નામ કિરણ છે, હું બોમ્બેથી આવું છું અને અમદાવાદમાં મારી ફર્સ્ટ હોળી છે અને બહુ જ મજા આવી ગઈ છે ફાર્મમાં। બોમ્બેથી પણ લોકો અહીંયા આવ્યા છે, બીજા બેન છે આપણે એમની સાથે વાત કરીશું। બેન શું નામ છે તમારું, કેટલાના ગ્રુપ સાથે આવ્યા છો અને કેવી મજા આવી? પંચાલ કૃપા નામ છે મારું, હું ચાંદોડિયાથી આવી છું એન્ડ બહુ જ મજા આવે છે અહીંયા। સુપર એન્જોય કરીએ છીએ અમે બધા ફ્રેન્ડ સાથે। અમે 4 વાગ્યા સુધી અહીંયા રહેવાના છીએ, બહુ જ મજા આવે છે। બહુ જ મજા આવી રહી છે। બીજા એક ભાઈ છે, શું નામ છે તમારું, ક્યાંથી આવો છો અને કેટલી મજા કરવાના છે? મારું નામ છે કિરણ લકુ, ઘોડાસરથી આવું છું અને ફૂલ મોજ કરવાના છે, ફૂલ એન્જોય કરવાના છે। એ રીતે જોઈ શકો છો લોકો છે એ મોજ મસ્તી કરી રહ્યા છે અને જે આનંદ માણી રહ્યા છે, એકબીજાને કલર છે તે લગાવી રહ્યા છે, એટલે ખાસ કરી આજ છે આનંદ માણી રહ્યા છે ને। શું કહેશો, શું નામ છે, કેટલી મજા? મારું નામ કમળ પંચાલ છે અને હોળી અમે અહીંયા બહુ જ મજા આવી રહી છે અમને। કહેવા જઈએ તો જે રીતે વાત કરી આજ બધા સાથે હોળી રમવાની મજા કેટલી? અહીંયા બધા સાથે હોળી રમવાની બહુ જ મજા આવી રહી છે અને અહીંયા ગ્રુપમાં જ આવવું જોઈએ અને ગ્રુપમાં આવ્યાથી બહુ જ મજા આવી રહી છે। વાત કરવા જઈએ તો જે રીતે હોળીનો તહેવાર છે, લોકો ધૂમધામથી રમી રહ્યા છે, એટલે આ હોળીમાં લોકો મન મૂકીને રમી રહ્યા છે। બ્રિટનો સંઘ i4 ઇવેન્ટ, જોરદાર આયોજન, સ્ટાર કાસ્ટો પણ આવ્યા છે। તમે જે રીતે જોઈ શકો છો, લોકો મન મૂકીને આજે ધૂળેટી રમી રહ્યા છે, મ્યુઝિક સાથે ધૂળેટીનો આનંદ છે। આપણે અનેક અહીંયા સ્ટાર કાસ્ટ આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। પ્રોડ્યુસર છે ને એક્ટર છે, ગજુ સાહેબ શું કહેશો? જે રીતે હોળી રમાય છે, યુવાધન છે, પાર્ટી પ્લોટોમાં રમાઈ રહ્યા છે, શું કહેશો? ખૂબ મજા આવી રહી છે આપણા અમદાવાદમાં બહુચર ફાર્મમાં સરસ મજાની હોળીનું ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ કર્યું છે અને અમે ત્યાં આવ્યા છીએ। અમારી ગુજરાતી ફિલ્મ અને પ્રેમ કરીને થોડા સમયમાં થિયેટરમાં આવી રહી છે। આપણે ગુજરાતી છીએ અને આપણે ઉત્સવો મનાવવામાં બહુ જોરદાર હોઈએ અને ઉત્સવો આપણે એ રીતે મનાવતા હોઈએ જાણે હૃદયથી અંદરથી આપણી ઈચ્છાઓ થતી હોય છે। તો આ તમે જોઈ શકો છો સરસ મજાની હોળી અને ખેલૈયાઓ બધા જોરદાર રંગોમાં ખેલી રહ્યા છે। તો આ રંગમય દિવસોની મજા પડી રહી છે ભાઈ, કહી રહ્યા છે, મજા કરી રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે, આપણે એમની સાથે વાત કરું છું। ક્રેઝ નામે ઓળખીતા છે, આજે કેટલું ક્રેઝ હોળીનું? આ દેખાય જ છે તમને, લોકોને બહુ મજા પડી ગઈ છે, મને બી બહુ જ મજા આવવાની છે। હું આવી તો ગઈ છું અને તમે આયોજન પણ જોઈ શકો છો, બહુ એટલે બહુ જ બેસ્ટ આયોજન કર્યું છે। જે રીતે ગ્રુપ સાથે લોકોને રમવા મળી રહ્યું છે, અનેક સ્ટાર કાસ્ટ ઇન્ફ્લુએન્સર આવી રહ્યા છે, શું કહેશો આ નવા રંગરૂપને? આ જે હોળીનો રંગ તો રાહુલભાઈએ જ નાખ્યો છે બરાબરનો, બધાને બહુ જ મજા પડી ગઈ છે। ખાસ કરીને કહેવામાં આવે તો જે ઇન્ફ્લુએન્સર છો તમે પોતે અને આ રીતની હોળી રમાઈ રહી છે, તમને પોતાને કેટલો આનંદ છે? મને બહુ જ આનંદ થઈ રહ્યો છે। એમને થેન્ક યુ, અમને ઇન્વાઇટ કરે એટલે, અને તમે પબ્લિક બી જોઈ શકો છો, બહુ બધી પબ્લિક છે, બધા એન્જોય કરે છે। આ રીતે જોવા જઈએ તો જે સ્ટાર કાસ્ટ છે, સ્ટાર કાસ્ટ પણ અહીંયા આવી રહી છે અને અનેક લોકો છે તે પોતે ધૂળેટીના રંગ રમી રહ્યા છે। તેને લઈને વાત કરવામાં આવે તો સારું એવું એક આયોજન છે, આયોજન અહીંયા થઈ રહ્યું છે। જે આ સરસ આયોજન કર્યું છે i4 ઇવેન્ટ જે ચલાવે છે તે આપણી સાથે છે। શું કહેશો,
કેવું આયોજન રહ્યું, કેટલી તમને મજા આવે છે? લોકોને તો મજા આવે છે, પણ તમને કેટલી મજા આવે? અમારી મજા તો અમે લોકોએ કરી જ લીધી છે. આ લોકોની મજામાં જ અમારી મજા છે. ઇન શોર્ટ, અમે લોકોની 4 દિવસની મહેનત અમારી સફળ અહીંયા દેખાઈ રહી છે કે જે આપણે આ ક્રાઉડ જોવા માગો છો એ બહુ ઉત્સાહિત ક્રાઉડ છે, બરાબર છે. અને લોકો ફોર્મ ડાન્સ છે, રેન ડાન્સ છે, કલર્સ છે, ફૂડ સ્ટોલ છે અને આપણા ડીજેના આર્ટિસ્ટ ને સેલિબ્રિટીઝને બધા બોલાવીએ છીએ. એમને દ્વારા તો બધા દરેક જણા મજા કરે જ છે. તો હું આ દરેક જે આવ્યા છે એ બધાનો ખાસ આભાર માનવા માંગીશ. કે જે રીતે કહેશો સેલિબ્રિટી પણ આવ્યા છે, લોકો પણ ઝૂમી રહ્યા છે. શું આ હોળીનું આયોજન આખું જે નવી પેઢી છે આ રીતના આયોજન કરતા હોય છે, તમે પોતે આયોજન કર્યું છે, તમને કેટલી મજા આવી રહી છે? એકચ્યુઅલીમાં આ અમારી સિઝન 4 છે. અમે આ 4થું વર્ષ છે કે અમે આ આયોજન કરી રહ્યા છે. આ આયોજનથી પબ્લિક દ્વારા અમને જે રિસ્પોન્સ મળે છે એમનાથી અમને દરેક વર્ષે કંઈક નવું શીખવા મળે છે, જેથી અમે આવતી સાલે કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. જે રીતે ઇવેન્ટ જે કરનારા છે એ પણ હતા અને જે જોઈ લોકો છો અહીંયા પણ છે. બીજા એક ભાઈ આપણી સાથે છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. રાહુલભાઈ, શું કહેશો? જે પ્રમાણે હોળી રમાઈ રહી છે, લોકો ઝૂમી રહ્યા છે, તમે શું કહેશો? એટલી જોરદાર મજા આવી રહી છે ને કે ઘણી બધી જગ્યાએ થાય છે, પણ આવું માહોલ તમને ક્યાંય જોવા નહીં મળે. કેટલો મરાઠી ક્રાઉડ સાથે બધા ઝૂમી રહ્યા, નાસિક ક્રાઉડ સાથે ઝૂમી રહ્યા છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. ખાસ કરીને નવી પેઢી જે રીતે રમી રહી છે અને ઇન્ફ્લુએન્સર હોય, સ્ટાર કાસ્ટ આવી રહી છે, લોકોને કેટલી મજા આવી રહી છે? લોકોને એટલી મજા આવી રહી છે કે અત્યારે અમે લોકો ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવ્યા છે, મૂવીઝના ઘણા બધા સેલિબ્રિટીઝ આવ્યા છે, તો લોકો બી આનંદથી ઝૂમી રહ્યા છે અને સેલિબ્રિટી બી આનંદથી ઝૂમી રહ્યા છે. ખાસ કરીને લોકો, સેલિબ્રિટી અને લોકોમાં ફૂલ મજા છે. હોળીનું ઇવેન્ટ ઇવેન્ટમાં જે રીતે વાત કરવા જઈએ તો હોળીને રમાઈ રહી છે, લોકો મન ભરીને ઝૂમી રહ્યા છે. હોળી નિમિત્તે જે KTV ન્યૂઝ છે તમને સતત આ વિડીયો દેખાઈ રહી છે, જે સમાચાર આપી રહી છે. એટલે ખાસ કરીને લોકોને હાલ જે મોજ છે તે મોજ આવી રહી છે અને લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે. કેમેરામેન સાથે જયેશ પ્રજાપતિ, KTV ગુજરાતી, અમદાવાદ. ધૂળેટીમાં જીજા સાલા જીજાની ટીમ ધૂમ મચાવવા આવી રહી છે. આપણી પાસે સ્ટાર એક્ટર છે, આપણે એમની સાથે જ વાત કરીશું. શું કહી રહ્યા છે? શું કહેશો? ધૂળેટીમાં જીજા સાલા કેવા રંગ લઈને આવી? 21મી માર્ચે આ ફિલ્મ રિલીઝ થવાની છે, જીજા સાલા જીજા. આઉટરાઇટ પારિવારિક કોમેડી ફિલ્મ છે. વ્રજ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. સંજય સોની અને કૃપા સોની આના પ્રોડ્યુસર છે. હું રાગી જાની, મારી સાથે તુષાર સાધુ અને કુશલ મિસ્ત્રી, અને હિરોઈનમાં ક્રીના પાઠક અને ખુશ્બુ ત્રિવેદી આ મેઇન લીડ કાસ્ટ છે. અને ફિલ્મ મજા પડશે, આઉટરાઇટ કોમેડી છે, જરૂરથી જોવા જજો. આ મોડા આયા એમાં મને લાગતું ધબલકો થવાનો, પણ તમે આયા ખરા. પણ જીજા સાલાએ કેવી ધૂળેટી રમી ખરી? અમે તો જો જેટલા દાડાના રમ જ કરીએ છીએ, થાકતા નહીં. અહીંયા બધા આજે અમે થોડા લેટ થઈ ગયા, થોડું મિસ કર્યું છે. કંઈ નહીં, આપણે ચલાવીશું જ્યાં સુધી પિક્ચર આવે 21 તારીખ સુધી, ત્યાંથી રોજ આપણે રંગોઈ રમવાનું જ છે. શું કહેશો પિક્ચર બાબતે તમે? KTV ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશું કે ભાઈ પરિવાર 2 કલાક હસી ખુશીથી મોજ કરીને થિયેટરની બહાર નીકળે એવા આશયથી આ પિક્ચર બનાવી છે. 21 માર્ચે રિલીઝ થાય છે જીજા સાલા જીજા. સૌ પરિવાર જોજો, એન્જોય કરીને ગયા જતા રહેજો. શું કહો મેડમ, જે રીતે હોળીના રંગો રંગાય છે એવા આ બધા અલગ અલગ રંગોવાળા એક્ટરો ભેગા થયા છો, કેવી મજા આવશે? બહુ જ જબરદસ્ત મજા આવશે, કેમ કે બધા જ જે એક્ટર્સ છે બહુ જ ધૂમદાર એક્ટર છે અને બહુ જ મજા આવવાની છે. એટલે ફોર શ્યોર તમે પિક્ચર જોવા જશો તો 2 કલાક કેમ નીકળી જશે ને તમને ખબર જ નહીં પડે. તમને એમ થશે કે હજી એકવાર મૂવી જોઈ લો. પહેલાં તો એક ડાયલોગ સાથે એક ડાયલોગ ભાઈ આપણા શાળા બનેનું કોમ્બિનેશન એવું છે, બોલવામાં બહુ સાચવવું પડે. તો શાળા બનેવીની ફિલ્મ છે, બહુ ધમાલ કોમેડી છે, ફેમિલી સાથે બેસીને જોવા એવી ફિલ્મ છે. 21 માર્ચે રિલીઝ થઈ રહી છે, તો જોવા જજો ખાસ. અને અમારા સૌ તરફથી હેપી ધૂળેટી. કોઈ ફેમસ ડાયલોગ પિક્ચરનો એક થઈ જાય? પિક્ચર નહીં, મારો કહી દઉં, શાંતિ રાખશો પ્રોગ્રામ થશે નહીં તો ધબલકો. બીજા ડાયલોગ પિક્ચરમાં જોવાના. તો પિક્ચરમાં જોવાના છે. કાલે આ ધબલકો નહીં થયો, આજ તો ફાઇનલ આવ્યા છો, એટલે ખાસ કરી તમને પણ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. પ્રેક્ષકોને શું કહેવું? બસ મજા કરો, હસો, ક્ષણે ક્ષણ જીવનનો આનંદ લો, બસ.